ભગુડા ધામમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમ યોજાયો। માંગલધામ ભગુડામાં પ્રશિક્ષણ વર્ગ તેમજ બગદાણા પ્રખંડ અને તાલધ્વજ પ્રખંડની ભવ્ય ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા યોજાયો હતો। તેમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્રના પ્રાંતના સંગઠન મંત્રી કિરીટભાઈ મિસ્ત્રી, સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષિકા હંસાબેન મકાણી, સાવરકુંડલા જિલ્લા અધ્યક્ષ વિપુલભાઈ પરમાર, જિલ્લા મંત્રી કમલેશભાઈ સાખટ, બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના સહસંયોજક લાખાભાઈ ભુવા, બગદાણા પ્રખંડ મંત્રી દિલીપભાઈ ગળથરિયા તેમજ સંતોમાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર અંબિકા પીઠાધીશ્વર શ્રી 1008 રમજુ બાપુ તેમજ માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજભાઈ આહિર હાજર રહ્યા હતા। દેશના સિપાહી કે જેમણે તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વીરતા એવોર્ડથી સન્માનિત કરેલ તેવા ઘનશ્યામભાઈ ભાદરકાનું પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સન્માન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમજ આશીર્વચન પાઠવ્યા હતા। જય જય શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રિપોર્ટર દિલીપ ગળથરિયા, તળાજા।